બંને જુડવા બાળકો છે. આ છે ગુલમુલુ, હા, અને આ એનો ભાઈ. એની મમ્મીનું કેવું છે કે સાહેબ આ બાળક ઉલટી કર કરે છે અને આને કોઈ તકલીફ જ નથી. આવું કેમ? ઘણી વખત બાળકોની અંદર જે ઇસોફેજિયલ વાલ્વ હોય ને, એ વાલ્વ થોડો વીક હોય, એટલે જમ્યા પછી કે કોઈ પણ તમે ઉપરનું ધાવણ આપો અથવા તો ખોરાક આપો તો બાળક ઉલટી કરીને કાઢી નાખતું હોય છે, અને અમુક બાળકોમાં કાઢતા નથી. એટલે કારણે આ બાળક એટલું મજબૂત નથી લાગતું, પણ આ બબલું છે ને, નહીં બેટા, એ મજબૂત છે. બરોબર. ઘણી વખત તમે ધાવણ આપો અથવા તો ખોરાક ખવડાવો પછી મોટા ભાગે બાળક વોમિટ કરતું હોય, એટલે એના માટે તમારે આમ ખભે રાખી અને હળવા હાથે થાબડવું જરૂરી છે. આપણે શું સમજતા હોઈએ કે બાળક ખાલી ધાવણ લેતું હોય ને તો જ આપણે થાબડવાની જરૂર છે, પણ એવું નથી હોતું. બાળક ધાવણ ના લેતો હોય તમે ઉપરનું પર જ્યારે 6 મહિના પછી ચાલુ કરો ખોરાક, તો પણ ખવડાવ્યા પછી એને ખભે રાખીને થોડું થાબડવું જરૂર, જેથી કરીને વોમિટિંગ ના કરે. આવા જ વિડીયો માટે લાઈક કરો, શેર કરો. મળીશું નવા ભફલા જોડે.